જય માતાજી મિત્રો, તો બધાનું સ્વાગત છે આપણી જેમાં. આજે વાત કરીશું કે જે પણ ખેડૂતોને ભારે વરસાદના કારણે જે નુકસાની થઈ હતી એના માટે સરકારે નવો નિયમ લાગુ કર્યો છે, એટલે કે યોજના આપી છે. ખેડૂતોને સારી રીતે સહાય થાય એના માટે આ યોજના બહાર પાડવામાં આવી છે. તો આપણે વિગતે સમજીએ. તો એની પહેલાં જો આવી ગયા હો ચેનલની અંદર તો ચેનલને કરી દો સબસ્ક્રાઈબ અને વિડીયોને કરી દો લાઈક. આવી જ અવનવી માહિતી આપણી ચેનલ પર મળતી રહેશે. હવે વાત કરીએ કે ઓક્ટોબર 2025માં અંતમાં થયેલ વરસાદથી પાક નુકસાનીનું ફોર્મ તમારી રીતે કેવી રીતે ભરવું. જો તમે ફોર્મ ભરશો તો તમને સહાય મળવાપાત્ર રહેશે. તમારા મોબાઈલથી જ ફોર્મ ભરી શકો છો. કોઈ વીસીઈ પાસે પણ જવાની જરૂર નથી. તો આ વિડીયો પૂરો જોઈ લેજો. જો ખેડૂતને નુકસાન થયું હોય તો પોતાના મોબાઈલથી જ ફોર્મ ભરીને એ સારી એવી સહાય મેળવી શકે છે, જે સરકારે જાહેર કરેલ છે. તો વાત કરીએ કે ખેડૂતો જાતે પાક નુકસાનની ફોર્મ ભરી શકશે. કઈ રીતે ભરી શકશે એની વાત કરીએ તો પાક નુકસાનીનો સર્વે ખેડૂતો જાતે કરી શકશે. કૃષિ પ્રગતિ એપના માધ્યમથી કરી શકાશે. પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની રહેશે. જે કૃષિ પ્રગતિ એપ છે તે સર્વે કૃષિ વિભાગ સર્વે અંગે ગાઈડલાઇન બહાર પાડી છે. રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી લોગિન થવું પડશે. એટલે કે જે આપણે ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે જે ખેડૂત નોંધણી કરી હતી એ જ મોબાઈલ નંબર આની અંદર નાખવાનો રહેશે. હવે આગળ વધીએ કે પાક નુકસાનીનું ઓપ્શન પર જઈ સર્વે નંબર નાખવો પડશે. જે પાક નુકસાનની ઓપ્શન છે ત્યાં જઈને તમારે સર્વે નંબર નાખવાનો પડશે. અને આપણે આગળ પણ તમને ફોટો પણ બતાવીશું કે આવી રીતે તમારે કરવાનું છે. સર્વે નંબર અને હદ ચકાસણી કરવાની રહેશે. સર્વે માટે ખેતરના 100 મીટર વિસ્તારમાં રહેવું પડશે. ખેડૂતે પાકનું નામ વાવણી લાયક વિસ્તાર આપવામાં પડશે. ખેડૂતે પાકનું નામ પણ આપવું પડશે અને જે વિસ્તાર છે જે વાવણી લાયક વિસ્તાર આપવામાં પડશે, એટલે કે એનો ફોટો પાડવાનો રહેશે. આપણે આગળ બતાવીએ તમને. નુકસાની અંગેના 2 ફોટા એપ પર અપલોડ કરવાના પડશે. એક ફોટો આખા ખેતરનો અપલોડ કરવાનો રહેશે અને બીજો પાક નુકસાની દેખાય તે પ્રકારનો અપલોડ કરવાનો પડશે. તો આ હતા જે કૃષિ પ્રગતિ એપના માધ્યમથી જે ખેડૂતોને ફોર્મ ભરવું હોય એ આવી રીતે ભરી શકે છે. હવે આપણે સમજીએ કે કઈ રીતે ભરવાનું છે. સૌપ્રથમ તમારે કૃષિ પ્રગતિ એપ ઇન્સ્ટોલ કરવાની રહેશે, જે પ્લે સ્ટોર છે તમારા મોબાઈલમાંથી. પાક નુકસાનીને સર્વે માટે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને રજિસ્ટ્રેશન કરવાની માહિતીની વાત કરીએ તો પાક નુકસાની જે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એની વાત કરીએ તો મિત્રો તમારે પહેલાં પ્લે સ્ટોરમાં જઈને જે કૃષિ પ્રગતિ એપ છે એને ડાઉનલોડ કરી લેવાનું છે. પછી ઓપન કરશો એટલે તમારી સામે એક આવું ઇન્ટરફેસ આવશે. અહીંયા તમારે જે પણ ખેડૂત નોંધણી કરી હતી એ મોબાઈલ નંબર નાખવાનો છે અને એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી જશે. એ ઓટીપી પણ આવી જશે, હમણાં બતાવીએ તમને આગળ. પછી તમારે એપ્લિકેશન હોમ પેજ ખુલી જશે. જે મોબાઈલ નંબર નાખીને ઓટીપી નાખશો એટલે હોમ પેજ ખુલી જશે. પછી અહીંયા જે લખેલું છે પાક નુકસાન, ત્યાં ક્લિક કરીને ખેડૂતોને સર્વે કરવા માટે અહીંયા ક્લિક કરવું, એટલે કે પાક નુકસાન માટે જો સર્વે ચાલુ છે એના માટે આપણે પાક નુકસાન ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી અહીંયા આપણે ખેડૂત કાર્ડ આવી જશે, જે પણ ખેડૂતનો ફોટો આવી જશે. આગળ વધીએ તો કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશનમાં ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણીવાળા મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન થયા પછી એપમાં નીચે દર્શાવેલ હોમ પેજ જોવા મળશે. સર્વે નંબર પસંદ કરો. અહીંયાથી આપણે સર્વે નંબર પસંદ કરવાનો રહેશે, જે પણ ખેડૂતનો સર્વે નંબર હોય એ. પછી અહીંયા આગળ વધીએ તો નુકસાની થયેલ ખેતરનો સર્વે કરવા માટે જે તે સર્વે નંબરની બાજુમાં લાલ કલરનું જે નિશાન છે એને પર ક્લિક કરવાનું રહેશે. એટલે કે આપણે આને સર્વે નંબર અહીંયા નાખવો પડશે. આગળ વધીએ તો આવી રીતે તમારી પાસે આવી જશે ખેતરનો સર્વે નંબર અને સીમાની ચકાસણી કરવા માટે અહીંયા ક્લિક કરવાનો. સર્વે નંબર પસંદ કર્યા પછી સર્વે નંબરની ખેતરની સીમા જોવા મળશે, એટલે કે જે પણ તમારું ખેતર હશે એની સીમા જોવા મળશે. પછી જે ચકાસણી કરી આગળ પર ક્લિક કરવું. પછી આગળ વધીએ તો ખેતરની સીમા, ખેતરનો સર્વે નંબર એ બધું બતાવશે તમને, એ લખવાનું છે આપણે. પછી ખેતરનો સર્વે નંબર અને સીમા જોઈ આગળ પર ક્લિક કરવું. અહીંયા જોઈ શકો છો આગળ પર ક્લિક કરવાનું રહેશે. પછી પાક નુકસાની પર ક્લિક કર્યા પછી પોતાના ખેતરનો સર્વે નંબર જોવા મળશે.
સર્વે નંબર પસંદ કર્યા પછી તે સર્વે નંબરની ખેતરની સીમા જોવા મળશે, જે ચકાસણી કરી આગળ પર ક્લિક કરવું. પછી હવે આગળ વધીએ તો જે નુકસાનનો પ્રકાર પસંદ કર્યો એટલે કે જે પણ આપણું ખેતર છે એની અંદર શું નુકસાન થયેલું છે એ પસંદ કરવાનું રહેશે. તો જે તે ખેતરનો સર્વે નંબર સર્વે કરવા માટે તમારે તેની 100 મીટરની હદમાં જ રહેવું જરૂરી છે. આગળ વધીએ તો પાક નુકસાની થવાના કારણો પસંદ કરવાના છે. તો અહીંયા આપણે ભારે વરસાદ છે એના આપણે પસંદ કરી લેવાનું છે. ત્યાં 4 વસ્તુ લખેલી છે: ભારે વરસાદ, વાદળ ફાટવું, પછી વાવાઝોડું અને છેલ્લે છે દુષ્કાળ. આપણે ભારે વરસાદનું પૂર આવવાની ભારે વરસાદ પૂર છે એના ઉપર ક્લિક કરીને તમારે અહીંયાથી આગળ ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી તમારી સામે એક આવું ઇન્ટરફેસ આવશે. અસરગ્રસ્ત પાક ઉમેરો, એટલે કે તમારો કયો પાક છે એ ઉમેરવાનો રહેશે અહીંયા. તો આપણે બતાવી દઈએ તમને. તો અહીંયા લખેલું છે અસરગ્રસ્ત પાક ઉમેરો, ત્યાં ક્લિક કરવાનું રહેશે. પછી તમારી સામે વિગતો ઉમેરવા અહીં ક્લિક કરો, ત્યાં ક્લિક કરીને આપણે આગળ વધીએ. હવે તમારે નુકસાનનો પ્રકાર અને પછી અસરગ્રસ્ત પાક ઉમેરવા, જેમ કે મગફળી, કપાસ, સોયાબીન, પછી આગળ પર ક્લિક કરવું. એટલે કે તમારું જે પણ પાક નુકસાન થયું હોય એ પસંદ કરી લેવાનું છે. પછી આપણે આગળ વધીએ તો અસરગ્રસ્ત પાક ઉમેરવા પર ક્લિક કર્યા પછી નીચે દર્શાવેલ પ્રમાણે તમારે વાવણી લાયક વિસ્તાર, અસરગ્રસ્ત વિસ્તાર અને તેના ફોટા લેવાના રહેશે. અસરગ્રસ્ત પાક ઉમેરવા પર ક્લિક કર્યા પછી નીચે દર્શાવેલ પ્રમાણે તમારે વાવણી લાયક વિસ્તાર, અસરગ્રસ્ત વિસ્તાર અને તેના ફોટો લેવાના રહેશે. નુકસાન થયેલ પાક અહીંયા જે લખેલું છે અસરગ્રસ્ત પાક તે ઉમેરવાનો રહેશે, એટલે કે પસંદ કરવાનો રહેશે, જે આપણે આગળ વાત કરીએ એમ. પછી તમારે અહીંયાથી વાવણી લાયક વિસ્તાર ઉમેરવાનો રહેશે. પછી અહીંયા તમારે ફોટો પાડો ત્યાં ક્લિક કરવાનું રહેશે. અહીંયાથી તમારે 2 ફોટા લેવાના છે. એક પ્રથમ ફોટો સંપૂર્ણ ખેતર દેખાય તે રીતે લેવાનો છે અને બીજો જે છે તે અસરગ્રસ્ત થયેલ પાક અને વિસ્તાર દેખાય તે રીતે લેવાનો રહેશે ફોટો. પછી ઉપરની તમામ વિગતો સૂચનના અનુસાર ભરી આગળ પર ક્લિક કરવું. જો પાક નુકસાન આખા ખેતરમાં થયું હોય તો પછી જો પાકનું નુકસાન ખેતરમાં અમુક ભાગોમાં થયું હોય તો અહીંયા આપણે ફોટો લેવાના રહેશે, જે આપણે આ બતાવી દીધું એમ જ. પછી અહીંયાથી આપણે આગળ ઉપર ક્લિક કરીશું. આ રહ્યું આગળ ઉપર, એટલે અહીંયાથી આગળ આપણું જે હોમ પેજ હશે એ આવી જશે, એટલે કે આગળનું પેજ આવી જશે. સમગ્ર જો પાકનું નુકસાન આખા ખેતરમાં થયું હોય તો, અથવા જો પાકનું નુકસાન ખેતરમાં અમુક ભાગોમાં થયું હોય તો શું કરવું એની વાત કરીએ તો ત્યારબાદ તમારે ખેતરમાં 2 ફોટા અપલોડ કરવામાં, એક પૂર ખેતરનો અને એટલે કે એક પૂરા ખેતરનો અને બીજો જ્યાં નુકસાન થયું હોય તેનો ફોટો. પછી આગળ પર ક્લિક કરવું. આ 2 ફોટા મૂકવાના રહેશે, અપલોડ કરવાના રહેશે. હવે આગળ વધીએ તો એક જ સર્વે નંબરમાં એકથી વધારે પાક હોય તો વિગતમાં પ્રમાણે ઉમેરવો. એટલે કે તમારે જો એક જ સર્વે નંબર હોય અને વધારે પાકમાં નુકસાન થયું હોય, ધારો કે આપણે મગફળી હોય અને સોયાબીન એવા જે પણ પાક હોય એની અંદર બંનેમાં નુકસાન થયું હોય તો કઈ રીતે ઉમેરી શકાય એની વાત કરીશું. જો એક સર્વે નંબરમાં એક કરતાં વધુ પાક હોય તો તેની વિગત ઉમેરવા માટે અહીં દાખલ કરેલ માહિતીની ચકાસણી. જો એક સર્વે નંબર પર એક કરતાં વધુ પાકનું નુકસાન થયું હોય તો બીજા પાક ઉમેરવા માટે અસરગ્રસ્ત પાક ઉપર ક્લિક કરવું. અહીં અસરગ્રસ્ત પાક, વાવણીનો વિસ્તાર, અસરગ્રસ્ત વિસ્તાર ફોટા જેવી માહિતીની ચકાસણી કરી ટીક માર્ક કરવું. અહીંયા જોઈ શકો છો, અહીંયા ટીક માર્ક કરવું. સર્વે નંબરમાં પાકની વિગતો ઉમેરી આગળ પર ક્લિક કરવું. તો અહીંયા આગળ ઉપર ક્લિક કરવું. પછી અહીંયા નોંધ છે, જો એક સર્વે નંબરમાં એક કરતાં વધુ પાકનું નુકસાન થયેલ તેવા સંજોગોમાં જ લાગુ પડશે. એટલે કે જો તમારા 2 પાક બગડ્યા હોય તો જ આની અંદર જે 2 પાકની યાદી
ફિટ કરવાની રહેશે આની અંદર. હવે એક સર્વે નંબરમાં ખેતરમાં તમારે એકથી વધારે પાક મતલબ કે મગફળી, સોયાબીન અથવા તો કપાસ તો એની વિગતમાં પ્રમાણે ઉમેરવાની રહેશે. તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે આપેલ નંબરમાં ફોન કરી શકો છો. હવે આ નંબર પણ આપેલ છે મિત્રો, જોઈ શકો છો. આ માહિતી સબમિટ કર્યા બાદ સૌપ્રથમ તમારા ગામના વીસી પાસે જશો અને ત્યાર પછી જે તે અધિકારી હોય તેની પાસે જશો. તો એક વખત તમારા ગામના વીસીની મુલાકાત કરી લેવી. જો કોઈ ભૂલ હોય તો સુધરી શકાય, એટલે કે તમારે કોઈ પણ ભૂલ હોય તો આની અંદર જો વીસી પાસે, તમારા ગામના વીસી હોય એની પાસે જઈને તમે સુધારી શકો છો. આ જે ફોર્મ ભર્યું છે એમાં જો કોઈ ભૂલ થઈ હોય તમારાથી તો આજના વિડીયોમાં આટલું જ. હવે મળીશું એક નવા વિડીયોની સાથે. તો તમે આવી રીતે ફોર્મ ભરીને લાભ લઈ શકો છો. તો હવે મળીશું એક નવા વિડીયોની સાથે. તો જય માતાજી.